આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આકાશવાણી પરથી મન કી બાતની 118મી કડીમાં દેશ વિદેશના લોકો સાથે તેમના વિચારો રજૂ કર્યા. શ્રી મોદીએ પ્રજાસત્તાક દિવસની આગોતરી શુભેચ્છાઓ પાઠવતા બંધારણ સભાના સભ્યોને યાદ કર્યા હતા. તેમણે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ અને બંધારણના ઘડવૈયા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના ભાષણના અંશો પણ સંભળાવ્યા હતા. તેમણે 25મી જાન્યુઆરીએ રાષ્ટ્રીય મતદાતા દિવસ અંગે પ્રકાશ પાડ્યો હતો. તેમણે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા બદલ ચૂંટણી પંચની પ્રશંસા કરી હતી. 25 जनवरी को नेशनल वोटर्स डे है. इस दिन भारतीय निर्वाचन आयोग की स्थापना हुई थी. हमारे संविधान निर्माताओं ने संविधान में हमारे चुनाव आयोग को लोकतंत्र में लोगों की भागीदारी को बहुत बड़ा स्थान दिया है. શ્રી મોદીએ મહાકુંભને સમતા અને સમરસતાનો અસાધારણ સંગમ ગણાવતા જણાવ્યું કે કુંભમાં આ વખતે અનેક દિવ્ય યોગ બની રહ્યા છે. કુંભનો આ ઉત્સવ વિવિધતામાં એકતાનો ઉત્સવ બની રહ્યો છે. कुंभ का ये उत्सव विविधता में एकता का उत्सव मनाता है. संगम की रेती पर पूरे भारत के पूरे विश्व के लोग जुड़ते हैं. हजारों वर्षों से चली आ रही इस परंपरा में कहीं भी कोई भेदभाव नहीं. सब लोग संगम में डुबकी लगाते हैं. तभी तो कुंभ एकता का महाकुंभ है. તેમણે પશ્ચિમ બંગાળના ગંગાસાગર મેળાનો પણ ઉલ્લેખ કર્યો હતો. 2025ની શરૂઆતમાં ભારતે અવકાશ ક્ષેત્રે અનેક ઐતિહાસિક સિદ્ધિઓ હાંસલ કરવા બદલ વૈજ્ઞાનિકોની પ્રશંસા કરી હતી. તેમણે માનવી અને પશુ વચ્ચેની મિત્રતા અંગે વાત કરતા જણાવ્યું કે આપણી સંસ્કૃતિ અને વારસો આપણને આસપાસના પશુ પક્ષીઓ સાથે પ્રેમથી રહેવાનું શીખવે છે. સ્ટાર્ટઅપ ઇન્ડિયાના 9 વર્ષ પૂર્ણ થવા પર પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશની સ્ટાર્ટઅપ સંસ્કૃતિ ફક્ત મોટા શહેરો સુધી મર્યાદિત નથી. દેશમાં વિકસિત થઈ રહેલા સ્ટાર્ટઅપ અંગે વાત કરતાં તેમણે જણાવ્યું કે નાગાલેન્ડમાં ગયા વર્ષે સ્ટાર્ટઅપ્સની નોંધણીમાં 200%થી વધુનો વધારો થયો છે. નેતાજી સુભાષચંદ્ર બોઝના યોગદાનને યાદ કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે દેશ 23 જાન્યુઆરીએ નેતાજીની જન્મજયંતિ પર પરાક્રમ દિવસ તરીકે ઉજવશે. તેમણે કહ્યું કે નેતાજીએ આઝાદ હિન્દ રેડિયોની સ્થાપના કરી હતી, જે લોકો માટે પ્રેરણા બની હતી. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જેપી નડ્ડાએ જણાવ્યું છે કે બલ્ક ડ્રગ્સ, મેડિકલ ડિવાઇસ અને વેક્સિન ક્ષેત્રમાં ભારતને અગ્રેસર બનાવવામાં ગુજરાતનું યોગદાન અમૂલ્ય રહ્યું છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નાયપર ખાતે ફાર્મા ઇનોવેશન ફોર નેશન બિલ્ડિંગ કાર્યક્રમમાં શ્રી નડ્ડાએ જણાવ્યું કે દેશના પ્રતિભાશાળી કર્મચારીઓ પહેલાં બહાર જતા હતા, પણ હવે તેમને ભારતમાં જ તક મળી રહી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતમાં બલ્ક ડ્રગ પાર્ક બનવા જઈ રહ્યું છે, જેને કારણે રાજ્યનો ફાર્મા ઉદ્યોગ વિકાસની છલાંગ લગાવી રહ્યો છે. ભારતીય તટરક્ષકના 49મા સ્થાપના દિવસ નિમિત્તે કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં આજથી 1 ફેબ્રુઆરી સુધી અનેક કાર્યક્રમોનું આયોજન કરાયું છે, જે અંતર્ગત આજે નમો પથથી ફિટ ઇન્ડિયાના સંદેશ સાથે દોડનું આયોજન કરાયું હતું. 5 અને 10 કિલોમીટરની આ દોડમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આ પ્રસંગે ભારતીય તટરક્ષકના કમાન્ડિંગ ઓફિસર સુધાંશુ બાજपेयीजीએ આ મુજબ જણાવ્યું. आज ये पहली एक्टिविटी थी जो हमारे देश के विजन के अलाइनमेंट में फिट इंडिया मूवमेंट एक दौड़ का आयोजन किया गया है, जिसमें 5 और 10 किलोमीटर के लिए सभी वर्गों के लिए, चाहे वृद्ध हो, चाहे नौजवान हो या बालक हो, सभी के लिए इसका आयोजन किया गया है. का उद्देश्य ये है कि हमारे नौजवानों में और नागरिकों में फिटनेस के प्रति एक जागरूकता बढ़ाई जाए, एक उत्साह का અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ગેરરીતિ મામલાનો મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પિટલનો ચેરમેન કાર્તિક પટેલને આજે અમદાવાદ ગ્રામ્ય અદાલતમાં રજૂ કરાયા હતા. અદાલતે 28 જાન્યુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે. દરમિયાન અદાલતમાં ખાસ સરકારી વકીલ વિજય બારોટ હાજર રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે મુખ્ય આરોપી કાર્તિક પટેલના 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી, જેની સામે અદાલતે 10 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ધર્મશાલામાં ટેન્ડમ પેરાગ્લાઇડિંગ ફ્લાઇટ દરમિયાન અમદાવાદની એક યુવતીનું મૃત્યુ થયું છે. પેરાગ્લાઇડર ઉડાન ભર્યા પછી તરત જ ઊંડી ખીણમાં પડતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં પેરાગ્લાઇડરના પાયલટને પણ ઈજા થતાં ધર્મશાળા ઝોનલ હોસ્પિટલમાં તેની સારવાર ચાલી રહી છે. અમદાવાદના નારણપુરાની યુવતીએ ઇન્દ્રુનાગ સાઇટ પરથી ટેક ઓફ થયા બાદ પેરાગ્લાઇડર ક્રેશ થયું હતું. મહિલા પ્રવાસી અને પાયલોટને ધર્મશાળાની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ભાનુબેન બાબરિયાએ આજે લોધિકા તાલુકાના ખાંભા ગામ ખાતેથી કુપોષિત બાળકોને દૂધ તથા પ્રોટીન પાવડર આપવાના પાયલોટ પ્રોજેક્ટનો શુભારંભ કરાવ્યો હતો.
લોધિકા તાલુકામાં સફળતા મળ્યા બાદ આ પ્રોજેક્ટને સમગ્ર જિલ્લામાં લાગુ કરવામાં આવશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.